જો વધ્યું તારા મનમાં સેક્સની બહુ જ ઈચ્છા થાય છે ને, ચાલ ભાઈ આજે હવા ફાળવીએ. આજે 100% રિયલ ટોક્સ, સોશિયલ મીડિયા કે ગુપ્ત ગામડાની વાત નહીં, એવી વાત કે તું સાંભળે, સમજે અને લાગશે કે હા સાચું બોલ્યું. 100 વાત એક તરફ, પણ જ્યારે હકથી સેક્સ થાય એવી ઈચ્છા થાય છે અને એવું લાગે છે કે હવે તો હોય જ જશે, તો તું શું કરે છે? ફોન જોઈ લે છે, એક્સ પર વોટ્સએપ કરે છે, માસ્ટરબેશન કરી નાખે છે. સાચું કહું, તમે ઈચ્છા પર જીવી રહ્યા છો જ્યારે તમે ઈચ્છા પર કંટ્રોલ રાખવામાં આવવું જોઈએ. ભાઈ, તારા હોર્મોન્સ તારા દુશ્મન નથી, પણ જો તું એને જાતના રાજા બનાવી દે તો તું ખુદ નકામો થવાનો છો. તારા હોર્મોન્સ તને કંઈક કરવાના દબાણ કરે છે, પણ તું શું એ દબાણ સામે ઊભો રહી શકે છે? એ જ તફાવત છે લોકો અને લેજન્ડમાં. માસ્ટરબેશન શરમ નહીં પણ લિમિટેશન રાખ. માસ્ટરબેશન કરવું પાપ નથી, પણ દરરોજ વારંવાર થાકીને પણ ફરીથી, એ તો એડિક્શન છે. માસ્ટરબેશન શુડ બી અ ચોઇસ, નોટ કમ્પલસરી. ભોગવવામાં મજા છે, લતમાં નહીં. ફોન જોઈને તું એક્સાઇટેડ થા છે, ઓકે. રીલ્સ જોઈને, બોડી જોઈને તને તડકો લાગે છે, ઓકે. પણ એ બધું તારી પાસે શું એકચ્યુઅલી રિલેશન લાગે છે? નથિંગ. તું રિયલ ગર્લ્સને ટચ જ નહીં કરતો, તું રિયલ પ્રેમ નથી સમજતો, તું તારા જ હોર્મોન્સનો ટોયસ બનાવી જાય છે. નાવ લિસન, સિરિયસલી, હવે સાંભળ. આ ઈચ્છા કંટ્રોલ કરવી શીખ. એનો એનર્જી તારા કરિયર, તારા ગ્રોથ, તારા સ્વેગમાં વાપર. બિકોઝ કમજોર તણાવમાં વહે છે અને મજબૂત પોતાનું પાણી ફેરવે છે. સેક્સની ઈચ્છા હોય એ નોર્મલ છે, પણ એક દિવસ તું એવું પણ કહીશ, મારી ઈચ્છાઓ મારા કંટ્રોલમાં છે અને મારું ફ્યુચર મારા હાથમાં છે. આવી જ રિયલ ટોક્સ ગમતી હોય તો ભાઈ શેર કરજો, કોમેન્ટ કરજો ને